તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો જય ચેહરમાં. ત્યાં ગાંડિયા ઉઠી જશે. ગાંડિયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. 8 વાગે ઉઠ્યો આજે. ટીવી જોવાનું વહેલો ગાઈસ, ટીવી જોવા. તો ગાઈસ હવે પંકેશને ઉઠ્યો હોય, મનીષા ઉઠ્યો હોય, બ્રશ ને એવું કરે હો. ચલો બીજા બધા ઉઠ્યા. કોણ ગુડ મોર્નિંગ કહી દઈએ બધાને. તો ગાઈસ ગેડો તો ઊંઘી રહ્યા તો. જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ શ્વેતા અહીંયા શું કરે છે શ્વેતારી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. કોઈ નાસ્તામાં ખીચડી ગાઈસ, દેશી ખીચડી છે. બીજું કોઈ બનાવવાની મેથી રોટલા શિયાળો ચાલે. તાન અલગ અલગ બનાવો. ભાજી કંઈક અલગ અલગ વસ્તુ. અલે પેલા બ્રેડ પકોડા પેલું વધવાનું કોમ બ્રેડ પકોડા ખાઈ લે એટલે. તો ચલો ગાઈસ કોફી બના. તો કોફી થોડો નાસ્તો કરી લઈએ ખીચડીને એવું. તો ગાઈસ ચલો કોફી બની જઈશું, ખીચડી અને કચરી ખાઈ લઈએ. અને અંશુ ગાઈસ ઉઠી ગયો. અંશુ બેટે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. મૂડ નહીં લાગવાનું. ચલો એના માટે પાપડી અને દૂધ ને ચા. તો મમ્મી ગાઈસ આવી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ચા પી લઈએ ગાઈસ ફટાફટ. તો ગાઈસ મમ્મી તો શાકભાજી લઈને આવી. મમ્મી શું બનાવવાની ઈચ્છા આજ? દરાબ લાવી હતી કુબી. એટલે હું હોજ ના હોય કુબી કાલે બનાવી હતી ખરી કે કબારી. મમ્મીને કઈ શેક નહીં મળતું, કુબી ખા કરે. અને ગાઈસ અમે બાગતા રહી ગયા. નાવા કોક જતું રહીજો બાથરૂમ. પંકી ગયો કે શેક નતું? કશું નહીં, ગલ્લા આટલા વાગે ગયા ને તો શાક ના હોય લીલી ડુંગળી લાવવાની હતી, કરી બનાવવા પણ અમને ના મળી. કરી બનાવી દઉં. એ ગાંડી ઉઠી જાય. એ રોહી ગુડ મોર્નિંગ બોલ દે. જય માતાજી. હંસુ બોલ્યો આય નહીં બોલે ગાઈસ આજ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય માં ચેહર. કઈ સબુ મારું કેવું અત્યારે મોડું કેવું રવિવારે કેવું ગાઈસ મારું મોડું ફોન થઈ જાય હા. કઈ રસોડામાં આવ્યો છું. મનીષા ચા બનાવશે. મને ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ મનીષા ચા બનાવે છે આપણી. ચા બા પીએ પછી ક્યાં જવાનું મણી આજે આપણે? બાબરીમાં જવાનું આજે. કઈ સવાર લોકોને આજે જવાનું છે બાબરીમાં. કઈ સવાર ચાલુ થઈ ગયું છે લગ્ન, બાબરી, વાસ્તુ, હા તેન રિસેપ્શન ને બધું. એટલે આવો ક્યાંક ને ક્યાંક બહાર જવાનું રહે જ બોલનો તો કેવું લાગે. એ લેટારા કોણ આવ્યું તું? અંશુ બાવા આવ્યો હે? ગાઈસ મનીષા આ બાજુ કચરા પોતું કરી રહી છે. અને આ બાજુ જીનલ વાહન અરે કપડાં ધોવા. હા આખો દા શીખે એટલું રો રો કરે. આખો દા રો રો ને રો રો. હા 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 ગાઈસ અમારે તો બાબરીમાં જવાનું મોડું થાય ને. હજુ આગળ લોકો હજુ તૈયાર થયા નહીં. મને કેટલા વાગે જવાનું બાબરીમાં આપણે? હા તૈયાર નહીં તમે તો. કે છોકરો તો ચેર રખડાય. કે જ્યારે બી મોલમાં કંઈક શોપિંગ કરવા જઈએ ને ત્યારે એક વસ્તુ લાવવાની ને જગ્યાએ કેટલી વસ્તુ લઈને આવે. ખાલી મધ એકલું લાવવાનું હતું એની જગ્યાએ પીચકું લઈને આવ્યા. છોકરોએ બિસ્કિટ લીધું. હા બધા ભેગો મળીને ખાજો. હા બધા વેચીને. તાર પીચકું ખાવું નહીં ખાવું? સારી હેડ હતા. હવે છોકરો જ્યો હા તો માગ્યા આગળ રહેતો હોય. અંગાત આવ્યો હોય ને કોઈ ના લેવું બનતું હોય હે બધા એક બાજુ. અને કેટલા વાગે જવું હોય યાર આપણે? તમે તો મોડું કેટલું કરો હો. કઈશ રસોડું સાફ સફાઈ થઈ ગઈ ટકાટક. તો ગાઈસ અમે લોકો હવે ઘરેથી નીકળ્યા. આજે જઈએ છીએ અમે લોકો બાબરીમાં ફરીનથી. હમણાં થોડા દાડા પહેલાં જ જતા ને આજે પાછા જઈએ છીએ બાબરીમાં. બહુ આગળ છે નહીં એટલે વાંધો નહીં આવે ગાઈસ. હવે અહીંયાથી જઈએ છીએ અમે અડાલત બાબરીમાં. અને ત્યાં જઈને તમને મળી લેતા જોઈશું. ચેતા, હું, યશ, અંશુ અને મણી આટલા જણા તૈયાર જય માતાજી બધા ગાઈસ. ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યો છે. અડાલજીને મળવું હોય આવી જજો બધા. દશરથ ભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. આજ તો ગાઈસ વહેલા બહાર નીકળ્યા ને તો એટલે અમે અડાલત જઈએ ગાઈસ. જેને મળવું હોય ને 5-10 મિનિટમાં પહોંચીએ ગાઈસ.
તો ગાઈસ અમે લોકો હવે આવી ગયા છે કદાચ અહીંયા જમવાવાળો ને બધું છે ને અહીંયા પાર્કિંગ છે ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે અને અમે લોકો હવે આવી ગયા છે અહીંયા શું કહેવાય બાબરી ચલો ગાઈસ એક વાર બધાને ત્યાં જઈને મળે મહેમાનો હા તો ડાયરેક્ટ જમવાના ટાઈમે આવ્યા ગાઈસ અમે લોકો વર્ગરો બધું પતી ગયું લાગે બાબરીને એવું એટલે ડાયરેક્ટ સીધું ભોજન ઉપર જ જવાનું આપણે એટલે હેડો ખટકો રાખો હેડો જલ્દી મળી જાય અમને આવતા જ રસ્તામાં અમને સવારે 7 વાગ્યાને કહીએ ને તો આના 12 વાગે તૈયાર થાય રાતે ઊંઘવા જ નહીં દેવાના તો કઈ આ બાજુ પવનકુમાર ઉભા એમને મળ્યા અમે પવનકુમારને બધા ઉભા આ બધા મહેમાનો બધાને મળ્યા અમે આવવાનું વહેલા આવ્યા હોય તો હરખી તો બેન શાંતિથી વાત ના થાય ચાલો કઈ અમે અંદાજિત મળે પછી તમને અમે બાબરીમાં આવ્યા હતા અને સીતાને ત્યાં શૂટિંગ મળવા માટે એ લોકો ત્યાં મળે છે અને આ બાજુ ઓમ ને ઓમના પપ્પાને બધાને અમે મળી લીધું કઈ આ બાજુ જમરવાળું ચાલુ હોય બધે પહેલાં એકવાર મળી લઈએ ભાઈ બધા જમરવાળા ચાલુ કરશો તો ગાઈસ અમે લોકો ડિશ લઈ લીધી મારી ડીશ મનીષા આની બધા લઈ લીધી ડીશ તો ગાઈસ હવે ફટાફટ જમી લઈએ હવે ભૂખ વધારે લાગી જાય અને રહેવાયું નહીં એ ચોક બેસી જાડો ને આપણો આ છોકરો જે ત્યાં ખવડાવશું અમને તો ખવડાવવું પડે ને જો પેલો અંછું લે ને યસ પાણી પીપી ના કરે બેટા ખાઈ લે ચલો ગાઈસ અમે લોકો ખાઈ લઈએ ત્યાં સુધી શરદકુમારે મળી ગયા હતા મને તો બાબરી અને વાસલાને મળી ગયા ને બધા અમે લોકો ખાઈને લોકો નીકળીએ છીએ ઘર બાજુ મળી સાહેબ બધા હા બસ અમારી ગાડી અહીંયા જ પડી અમારે એકલાની જાય ખાલી બીજા કોઈની નહીં હોય બધાને છેલ્લા આવ્યા અમે બધાને પહેલાં છેલ્લા જઈએ અમે બધાને છેલ્લા આવ્યા ને બધાને છેલ્લા જઈએ તો ચાલો ગાઈસ હવે ઘર જઈને મળીએ બહુ આઘું નહીં એટલે આપણે ફટાક લઈને ઘેર પહોંચી જઈશું એક હાથે બે હા આ સાઈડ પકડે હાલ લેતા એ સાઈડ આ પકડો બે ભાઈ હવે હેડ ઓફ તો ગાય ઓ વાહ જા બાપા કોક લાયા છું એ ના હેડ પાહો કોઈ લાયા નહીં ચલો ચલો ગાઈસ આને ટ્યુશન મૂકવા જઈએ તમે 4 3 જણ ના આવતો 100 વાગે હો તાર પિક્ચર દીજવા જવાનું શનિવારની હે ટ્યુશન 9 વાગે આવવાનું હે એ તો પાપા હવે લેવા હારા 100 મુકાય પંગા તારનો કોમ્પ્યુટર જોતો ગોડે ટ્યુશન નહીં જાઉં હેડ શનિવારની હા રે આવજે જાય પેલા હેડ એ મેડમને હું કહું છું અરે શું યસ ભાઈ ટ્યુશન મૂકતા હો ગોડે હું કીધું ટીચર નહીં કહી દઉં પિક્ચર જોવા જવાનું તો યસ ના 100 વાગે ના મોકલતા 10 વાગે મોકલજો રાતે ચાલવા નહીં મોકલવાનું એવું કહી દઉં એવું કહીને જાવ કાને બોધી રાખી હા રે કહી દે લઈ લે 5 વાગે કહી દઉં 5 વાગે મોકલી દેજે ઘેર હવે હું લઈ લઉં બેગ તો તારી 5 વાગે કહી દઉં ખાલી કહું નહીં કહેતો કહી દઉં 100 વાગે તને મોકલી દે ઘેર પિક્ચર જોવાતા ટાઈમ એટલે તારી બેગ તો પકડ લોલિયા ઓહો બીચા બંધ લે તારી બેગ પકડ લે આગળ થાય ગાંડિયા જોરાવા ગાઈ સોને આ બે જો હંગત થઈ ગયા તો ગાઈસ મમ્મીને તો અવાર આવે છે ઘેર પોની છે તોય કે પતી જાય ગોદડે ધોવા ચોખ્ખા પાણી ડોળા પાણી હારી થાય કે ચોખ્ખા પર ડોરા પોની બોલા તો ગાઈસ જો આઈએ તો ગોદડા ધારું ચાલુ છે ભાઈ ના લે બાપા હું બહાર જ આવું છું અમે તમારો વિડીયો ઉતારો રોહિત તો તઈ નહોત પડી રસ્તા આવતા હતા તો કઈ જીરા લઈને કોદરી પડી અહીંયા ઊંઘી જાવ કોબરા મોકલાય તો
ચલો ચલો આપણે બધા ઘેર લઈ જાઉં હું તો ઓહો મોટો ચા નાસ્તો તમે ચો ચા પીઓ કોફી તારે બનાવી પડે ના ના ભાઈ યાર શું ચંપા યસ તો જો ટ્યુશન સ્કૂલ હા મોડા હે ચલો ગાઈસ ઘેર જઈએ તા તો ગાઈસ 6 વાગી ગયા હા થોડો આરામ કરીને ઊભા થઈ ગયા હવે તો અને શું કહેવાય અમે લોકો તો જઈએ છીએ પિક્ચર જોવા માટે ઘરે રસોડા માનસો ને ચેતા 2 જણા હા અંશુ બેટા ઊંઘમાંથી ઉઠ્યા હા ચેતા ખીચડી બનાવશે તો અમારું અત્યારે નહીં થાય અમારે તો મોડું થાય આવવાનું તો થોડું કોક ખાવાનું મળે તો ખાઈને આવશું તો ગાઈસ ચેતાની અનિલની પિક્ચરની ટિકિટ બુક કરાવી હતી પણ એ લોકો આવતા નહીં અનિલ જે પપ્પા અંગાત રિસેપ્શનમાં શું થી બેટા તારે અને ગાઈસ બસ એમને 2 ટિકિટ કોકને આપવી પડશે કોકને પધરાવશું મળી જાય તો ઠીક કોકના તો પછી હારી ગયો સાવણ ચિનલ કીધું પણ એ લોકો આવા ના પાડે પપ્પાને જઈશ ત્યાં રિસેપ્શનમાં ચાલો ગાઈસ અમે લોકો બી જઈએ પિક્ચર તો ગાઈસ મૂળ ને પપ્પા બે આવ્યા છે વાવોલ કમલાપુજ પાર્ટી પ્લોટમાં એક રિસેપ્શન અટેન્ડ કરવા આવ્યા ગાઈસ ચાલો ત્યાં જઈને જોઈએ લાગે વહેલા આવ્યા મેં તો 6:30નો ટાઈમ હતો 6 વાગે 6:30 સવારની ભાઈ 6:15 થયા ચલો ડેકોરેશન જોઈએ અંદર ડેકોરેશન સરસ કરી જય ગણપતિ બાપ્પા મોર્યા પછી લાગી તો ગાઈસ આમાં અમે અંદર આવી ગયા હતા તો દેખાડું તમને અંદરથી આ રીતે હા સ્ટેજ રિસેપ્શન અને જમણવારમાં તમે જ્યાં નહીં એ જ છે તો આ સાઈડ બેઠક બનાવી આ સાઈડ તમે ફરતી બતાવી દો ગાઈસ આ બી હજુ સેટિંગ કરે બધા અહીંયા ચાલુ જ છે કામ તો ગાઈસ બને રહેજો બ્લોગમાં અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ ભૂલતા નહીં તો ગાઈસ આ બાજુ તો તઈને બેસવા માટે મમ્મીએ ખોંડ રેડી કરી દીધું હા અને હવે ભેંસો દોવા જતી રહી મમ્મી હવે ગાઈસ મમ્મી દોશે ભેંસો ગાઈસ તમારે કોના ઘેર ભેંસો હા કોમેન્ટ કરીને કહેજો અમારે તો 4 ભેંસો હા એમાંથી 3 ભેંસો વિવાયેલી હા એક ભેંસ વિવાશે થોડા ટાઈમ પછી હવે મમ્મી સોનમાં નાખવું કરીને ભેંસો દોવાનું ચાલુ કરશે અને ગાઈસ મોડું થાય ને મનીષા તૈયાર થાય સાગરે આવી ગયો જવા માટે તો ગાઈસ અમે લોકો ઘરેથી નીકળી ગયા પિક્ચર જોવા માટે હું મનીષા યશ અને સાગર અનિલ એમની ટિકિટ બુક કરી હતી ગાઈસ પણ એ લોકો અનિલ બહાર જવાથી એ લોકો કાંઈ નહીં ના હવે 4 જણ વધ્યા 2 ટિકિટો કોકને ઠમાવી પડશે જોઈએ કોક મળે તો ઠીક ના કે પછી 2 ટિકિટનું નુકસાન તો છે જ આપણે સાવરને જીનલ લઈ પૂછ્યું પણ એ લોકોએ ના આવ્યા શું કરીએ કીધું તો ખરું હવે શું કરીએ હવે ગાઈસ લાઈન ચાલુ ખાસી બધી લાંબી લાઈન હા પુષ્પા આપણે જેવું આવી ગયા ભાઈ તો ગાઈસ અમે લોકો આવી ગયા લાઈન તો બહુ બધા લોબી થઈ ગઈ અને હવે ટિકિટનો બંદોબસ્ત થઈ ગયો અમારે અને અમે પહોંચી ગયા જોવા માટે થિયેટરમાં તો ગાઈસ અમે લોકો અંદર આવી ગયા હતા એન્ટ્રી થઈ ગઈ અમારી અને ભીડ જોઈ રહ્યા છો તમે એટલી બધી ભીડ છે બાપરે ભાઈ ખતરનાક નેક્સ્ટ લેવલ ભીડ છે અને અમારે જે ટિકિટ અમે જીમને આપીને એવી અમારી જોડે જ છે એ બી તમને અમને આવે એટલે બતાવું સાગર મનીષા એ બાજુ બાથરૂમ જવા જઈએ ને આ બાજુ તો ગાઈસ તમે ભીડ જોઈ શકો છો બાકી જોરદાર ભીડ છે આજ ખાસા દિવસ થઈ ગયા તો હોય गाइस गगो क्या वाला पॉपकॉर्न लिया था पॉपकॉर्न टिकट पिक्चर नहीं करते तो पॉपकॉर्न महंगा हाँ काका हाँ रिसेस में लिया है गाइस पॉपकॉर्न માટે બી એટલી બધી ભીડ ચાલી રહી છે ગાડી જોરદાર અરે આપણે પહેલા થિયેટરમાં જાણું હતું સાગરિયા અહીં અમદાવાદ એક થિયેટર આઈનોક્સમાં બધી જગ્યાએ નહીં અમુક જગ્યાએ ઓફર એવી ચાલે કે અનલિમિટેડ પોપકોર્ન આખી ડોલ ભરીને આલે અનલિમિટેડ જેટલા ખાવા એટલા 1040-50 રૂપિયામાં અનલિમિટેડ હે મજા આવી જાય ગાઈસ તમે ભીડ જોઈ રહ્યા છો
ચલો ગાઈસ તમને એક બે સીન બતાવશું જે તમારે જોવા એવા જેને ના જોયું એને જોવાય જેને જોયું હોય એને જોવાય બાકી સ્પોઇલર રિલીઝ થઈ જાય એટલા માટે આપણે બધા સીન બતાવીએ એ રીત આવો તો તમને એક બે સીન બતાવશું જો ગાઈસ પિક્ચર શરૂઆત થઈ જઈ છે શુભ શરૂઆત થઈ જઈ છે આ બાજુ મનીષા અને યશ બેઠા ગાઈસ પેલી બાજુ પહેલાં બેઠા ને એમને આપણે ટિકિટ આપી દીધી અને એમનો છોકરો હતો યશના ઘરે ધ્યાન દીધો હા આ બાજુ સાગર પુષ્પાની એન્ટ્રી થઈ જઈ છે ખતરનાક ગાઈસ આ બાજુ મનીષા અને યશ બે પપ્પન એન્જોય કરે હા આખી બાલડી લઈ આલી ગમે તેટલો ખાત ઉતાર અનલિમિટેડ તો ચલો ગાઈસ ફાઇનલી હવે ઘર સાઈડ જઈએ છીએ બહુ મોડું થઈ ગયું છે અમારે તો અહીંની ના હું પપ્પા બધા રાત થઈ ગયા 6 વાગ્યાના અમારા મનમાં અડધો કલાકમાં પતી જાય પણ બહુ મોડું થઈ જાય હા હેડા કાંઈ તમારી ગાડી આપણે તો પહેલી જ છે પણ તો ગાઈસ યસનો પાણીની બોટલ અમે તો ઘેરથી લેતા હતા ને તો ભરી લીધી પેરકાને આવા છે સાગરને પોપકોર્નનો ડબ્બો પકડાઈ દીધો ગાઈસ આ ત્રીજો ડબ્બો ગાઈસ હાફ ઇન્ટરનલ પડ્યો અને ત્રીજો ડબ્બો ખાલી થઈ ગયો અને ત્રીજો ભર્યો અમે અનલિમિટેડ લીધો ગાઈસ અમે આખો બાઉલ અનલિમિટેડ 3 કલાકોની જ્યાં બી પિક્ચર ના પતા ને ત્યાં સુધી અનલિમિટેડ ગમે તેમ ખાવા શું કેવું સાગર સાગર આખા જેકેટમાં ભરી ત્યાં જઈને જેકેટમાં ખાલી કરી લેજો તું એટલે હું બહુ આવીને બીજો ભરી દઉં સાગર ઘેર જતો ને ઘેર જતો તો એક ફ્લાઈવર લઈ લઉં ભરી લઈશું ભરિયાલો ઘેરથી ખાવા થાય તો ગાઈસ ચલો અમે તો પપ્પાના બે ઘરે આવી ગયા હતા અને આ શેતાને એવું કરે ઊંઘવાની તૈયારીઓ કરે આ તો શેતાના નાક પનીર ખાવા મળ્યું કે ના પીસ પાટું જોવા મળ્યું અને શું કરે મેં તો દબેરી દીધું તંદુરી રોટી હતી ને દબેરી ખાઈ લીધું અને શું ઊંઘી રહ્યા ગાઈસ ખાવાની તૈયારી કરે હજુ પંકીને પિક્ચર નહીં પત્યું આવ્યા નહીં ચલો ગાઈસ તો બને રહેજો બ્લોગમાં ગાઈસ અમે લોકો પિક્ચર જોઈને નીકળી ગયા હતા બહાર અને પપ્પાની ડોલ તો મારા જોડે જ છે અડધી ભરેલી હજુ તો અડધા ઉપર ભરેલી ઈચ્છા બી કોઈ કોકને વેચી મારું 300 રૂપિયા એમને એને ભરાઈને ખા કરવા અનલિમિટેડ મજા પડતી ગઈ પિક્ચર જોવાની બહુ ખતરનાક પિક્ચર તો જોરદાર એક નેક્સ્ટ લેવલના ખુશબોમ્બ આવતા હતા છેલ્લો સીન તો બહુ જોરદાર હતો બાકી તમે લોકો ના જોયું હોય તો જોઈ આવજો પણ મજા પડી જશે પૈસા વસૂલે પિક્ચર ચલો ગઈ ફાઇનલ બાટી જો ફાર તો બહુ ઠંડી છે પપ્પાની ડોલ લઈ જઈશું ઘેર જીને ખાવું ના ખાય લેડો મને તો સેટરને બેટર દીધો છે ઠંડી ફોટો પાડવો હા પાડી દઈએ કઈ ચલો હવે ફોટો પાડી લઈએ વહીને જઈએ ક્યારે તો ગાઈસ અમે લોકો પિક્ચર જોઈને ઘરે આવ્યા હતા અને વાગી જશે 12 તો ચલો ગાઈસ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલ ના બ્લોગમાં બાય ગુડ નાઇટ ટેક કેર જય માતાજી ગાઈસ આ પિક્ચર ના જોયું તો જોઈએ બહુ જોરદાર પિક્ચર મને તો પર્સનલી બહુ ગમ્યું જેને ના ગમ્યું એની મને ખબર નહીં બાકી આપણને તો બહુ ગમ્યું મેં બહુ એન્જોય કર્યું પિક્ચર તો ચલો મળીએ કાલ ના બ્લોગમાં બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી